નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો આ એક કાર્ડ કઢાવી લ્યો, થશે 8 મોટા ફાયદા। તો ખાસ કરીને આ એક કાર્ડ બહુ જ અગત્યનું છે। આ કાર્ડ તમારી પાસે ન હોય તો ખાસ કરીને તમારે કઢાવી લેવું જરૂરી છે। અને જો આ કાર્ડ તમારી પાસે હોય તો અત્યાર સુધી તમને ફાયદા ના મળ્યા હોય તો હવે આ કાર્ડમાં જે ફાયદો મળવાનો છે, આ કાર્ડ તમારી પાસે હશે અને તમને એવું લાગશે કે આના કોઈ ફાયદા નથી, પરંતુ તમે આ માહિતી જાણશો ત્યારબાદ તમને થશે કે આ કાર્ડના બહુ જ ફાયદા છે। તો ખાસ કરીને આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। તો આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ, એ કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ અથવા તો જે શ્રમ કાર્ડ જેને કહેવામાં આવે છે એ શ્રમ કાર્ડ। ખાસ કરીને આ શ્રમ કાર્ડ અને નરેગા કાર્ડ અથવા તો જોબ કાર્ડ જે બંને કહેવામાં આવે છે એ આના કરતાં અલગ છે। ઈ શ્રમ કાર્ડ અલગ છે અને નરેગા અથવા તો જોબ કાર્ડ પણ અલગ ગણવામાં આવે છે। ખાસ કરીને તમારો વિડીયો જે છે સંપૂર્ણ એટલે કે પૂરો જોવાનો રહેશે તો તમને ખ્યાલ આવશે। તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હશે તો પણ તમારે આ વિડીયો જોવો, કારણ કે આના ફાયદા શું થવાના છે, કઈ રીતે આનો ફાયદો મળશે, સરકાર આના માટે શું નવી યોજના લાવવાની છે, તો તે જે છે તમને આ વિડીયોમાં માહિતી મળશે। તો આપણે શરૂઆત કરીએ તો ઈ શ્રમ કાર્ડમાં ઘણા લોકોને જે છે એવો પ્રશ્ન હોય છે કે ઈ શ્રમ કાર્ડ બનાવ્યા છતાં હજુ સુધી કોઈ પણ પૈસા મળ્યા નથી, કોઈ પણ જે છે પેન્શન મળ્યું નથી, તો આ કાર્ડ સરકાર શા માટે બનાવે છે? જે લોકો પાસે ઈ શ્રમ કાર્ડ છે અને જે લોકો પાસે ન હોય તે લોકોએ જે છે બનાવવું જરૂરી છે કે નહીં, તો તે તમે જે છે આખો વિડીયો જોશો તો તમને જે છે ખ્યાલ આવી જશે। ઈ શ્રમ કાર્ડમાં ઘણા ફાયદા હોય છે, જેમ કે પોતાનું આવાસ બનાવવું, આવાસ બનાવવા માટેની સહાય મળે, 60 વર્ષ પછી છે દર મહિને 3000નું જે છે પેન્શન મળવાપાત્ર રહે છે અને બીજા પણ ઘણા મોટા જે છે લાભ મળવાપાત્ર રહેતા હોય છે, એવું ઘણા લોકોને લાગતું હોય છે। પરંતુ વાસ્તવિકતા શું છે તે આપણે આગળ જોઈએ। ઈ શ્રમ કાર્ડ ખરેખર શા માટે બનાવવામાં આવે છે? તો ખરેખર ઈ શ્રમ કાર્ડ જે અસંગઠિત મજૂર છે, જે કોઈ પણ જે છે સંગઠિત ક્ષેત્રમાં કામ નથી કરતા, જેમ કે કોઈ કંપની હોય તો તેમાં જે છે કામ કરતા લોકો જે છે સંગઠિત કહેવાય। તે લોકોને જે છે બોનસ, પીએફ અને કોઈ પણ અકસ્માત હોય તો એવા કિસ્સામાં એ લોકોને જે છે કંપની તરફથી જે છે વળતર મળતું હોય છે। પરંતુ જે અસંગઠિત ક્ષેત્રની અંદર જે કામ કરતા મજૂર હોય છે, જે કોઈ પણ ફેક્ટરી, કોઈ પણ બાંધકામની અંદર શાકભાજી વેચનારા હોય કે સિલાઈ મશીનનું કામ કરતા હોય, કોઈ પણ મિકેનિક હોય, કોઈ પણ ગેરેજમાં કામ કરતા હોય કે કોઈ પણ ઘરની અંદર કોઈ કામવાળી હોય, તો એ પણ જે છે અસંગઠિત ક્ષેત્રની અંદર જે છે અહીંયા તમે જોઈ શકો છો નોકરાણીનું કામ કરતી તરીકે જે છે કામવાળી જે હોય છે એ પણ જે છે અસંગઠિત મજૂરની અંદર એનો સમાવેશ થતો હોય છે। તો આવા લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે તો સરકાર જે છે એને જે છે સહાય આપે છે। કંપનીની અંદર તમે નથી, કંપનીમાં હોય તો તમને કંપની જે છે બધી સહાય આપતી હોય છે। દાખલા તરીકે તમારો કોઈ અકસ્માત થયું હોય કોઈ પણ જે છે કામ દરમિયાન, તો એ જે છે કંપની તરફથી જે છે સહાય મળતી હોય છે, પૈસા મળતા હોય છે, વીમો કે એ બધું। પરંતુ તમે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરો છો તો એના માટે સરકારે જે છે ઈ શ્રમ કાર્ડ બનાવડાવ્યું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આપણા દેશમાં 38 થી 48 કરોડ સંગઠિત મજૂર છે। સરકારે આ લોકોને જે છે આ લોકોનો ડેટા એકત્રિત કરવા માટે ખરેખર જે છે ઈ શ્રમ કાર્ડ બનાવડાવ્યું છે। લોકોને જે છે એવું લાગ્યું છે કે સરકાર આ કાર્ડમાં પેન્શન દેશે, પૈસા આપશે, એવી આશામાં જે છે આ કાર્ડ બનાવડાવ્યું હતું। પરંતુ જે છે સરકારે આનાથી પણ વિશેષ લાભ દેવા માટે જે છે આ કાર્ડ બનાવડાવ્યું છે। 70 થી 80% લોકોનો પણ જો ડેટા સરકારને મળી જશે તો લોકોને જે છે આનો મોટો ફાયદો થવાનો છે। જે લોકો પાસે જે છે આ કાર્ડ હોય એ લોકોએ ખાસ આ કાર્ડને જે છે રાખવું, અને ન હોય એ લોકોએ ખાસ આ કાર્ડ જે છે, તમે અસંગઠિત મજૂર હોય તો તમારે ખાસ આ કાર્ડ જે છે ઈ શ્રમ કાર્ડ જે છે કઢાવી લેવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હાલમાં જે છે ઈ શ્રમ કાર્ડની અંદર શું લાભ મળે છે, કયા કયા ફાયદા મળે છે તેની વાત કરી દઈએ તો જે લોકો પાસે જે છે ઈ શ્રમ કાર્ડ હોય તે લોકોને જે છે કામ કરતા હોય તે જગ્યાએ કોઈ પણ અકસ્માત થાય, કોઈ પણ જે છે દુર્ઘટના થાય તો સરકાર તરફથી જે છે 2 લાખની સહાય જે છે અકસ્માત તરીકે, અને અકસ્માત કે દુર્ઘટનામાં જો વિકલાંગતા આવે એટલે કે તમે વિકલાંગ થઈ જાઓ, કોઈ પણ જે છે કામ ના કરી શકો, તમારો હાથ ભાંગી જાય, પગ ભાંગી જાય કે બીજી કોઈ પણ પ્રકારની જો વિકલાંગતા આવે તો તમને જે છે 1 લાખની સહાય સરકાર તરફથી મળવાપાત્ર રહે છે। અને જે ફેક્ટરી, સાઇટ કે ઘરમાં તમે કોઈ પણ જગ્યાએ જે છે કામ કરતા હોય, મજૂરી કરતા હોય તો તેના માલિક પાસેથી પણ તમે જે છે ક્લેમ કરી શકો છો, પૈસાનું ક્લેમ કરી શકો છો, અને તમારા પરિવારને જે છે આની સહાય મળી શકે છે જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય। તો આ પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે ઈ શ્રમ કાર્ડ હોય તો આ ફાયદો, આ લાભ મળવાપાત્ર રહેતો હોય
છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોઈ પણ માલિક કે જ્યાં તમે કામ કરતા હોય તો ખાસ ઈ શ્રમ કાર્ડ હશે તો તેને જે છે તમને વળતર ખાસ ચૂકવવું પડશે, કારણ કે તમે ઈ શ્રમ કાર્ડ બતાવો છો તો એ તમારો એક પ્રૂફ છે કે તમે એક મજૂર છો। ઈ શ્રમ કાર્ડ ના હોય તો એ લોકો તો કહી દેશે તમને કે તમે જે છે આ લોકો અમારી જગ્યાએ જે છે કામ કરતા નહોતા, તો એવું એ લોકો કહી શકે છે। પરંતુ તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ હોય તો તમે જે છે એક મજૂર છો, એક તમારું પ્રૂફ છે મજૂર તરીકેનું, તો તમને જે છે એ માલિકને પણ તમને જે છે વળતર આપવું પડશે। આમ સરકાર અને જે જગ્યાએ તમે કામ કરો છો એમ બંને જગ્યાએથી સહાય તમને જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો મળવાપાત્ર રહે છે। આવનારા સમયમાં સરકાર પાસે જ્યારે ઈ શ્રમ કાર્ડનો બધો ડેટા જે છે મળી જશે, એટલે કે 80 થી 90% પણ ડેટા જો મળી જાય તો જે લોકોને આવાસ, તો આમાં શું ફાયદા હવે આગળના સમયમાં થશે, તો એવા લોકોને જે છે આવાસ, આયુષ્યમાન ભારત, પેન્શનની કેટલીક યોજનાઓ આવતી હોય છે અને ગવર્મેન્ટની જે મોટા ભાગની જે ગરીબ લોકોને, જે મજૂરોને જે સહાય પૂરી પાડતી હોય તો એવા લોકોને જે છે, અને અમુક લોકો જે છે ખોટો લાભ લઈ લેતા હોય છે। અહીંયા તમે જોઈ શકો છો અમુક લોકો જે મજૂર ના હોય, જે ગરીબ ના હોય, તો એવા લોકો જે છે ખોટો લાભ લેતા હશે તો એ લાભ બંધ થશે અને ઈ શ્રમના ડેટા સરકાર પાસે જશે તો સરકાર માત્ર ઈ શ્રમ કાર્ડ ધારકોને, જે ખરેખર ગરીબ અને મજૂર છે તેને જે છે આ સહાય, આ જે છે કાર્ડ વડે મળવાપાત્ર રહેશે। એટલે ભવિષ્યની અંદર તમને જે છે મકાનની, આવાસની સહાય, આયુષ્યમાનની સહાય અને બીજી પેન્શનને લગતી પણ સહાય જે 60 વર્ષની ઉંમર પછી તમને મળતી હોય છે, તો આવી બધી સહાય જે છે માત્ર જે ઈ શ્રમના ડેટા ઉપરથી જે ઈ શ્રમ કાર્ડ ધારકો હોય છે એને જ આપવામાં આવશે। તો સરકાર અત્યારે આનો ડેટા કલેક્ટ કરી રહી છે। જે ખોટા લોકો છે એને બાદ કરવા માટે, જે ખોટા લોકો છે એને દૂર કરવા માટે જે છે આ ડેટા કલેક્ટ કરી રહી છે। તો ઈ શ્રમ કાર્ડ ધારકોને ખાસ ભવિષ્યમાં જે છે સારા લાભ મળશે, તો ખાસ કરીને આ કાર્ડ જે છે એ કઢાવી લેવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ કઈ રીતે તમારે બનાવવાનું રહેશે, તો કેન્દ્ર સરકારની ઓફિશિયલ પોર્ટલ eShram.gov.in પર જઈને મજૂર તરીકેનું તમારે સૌપ્રથમ રજીસ્ટર કરવાનું રહેશે। આધાર કાર્ડ, બેંક પાસબુક અને મજૂર તરીકેનું કોઈ પણ સર્ટિફિકેટ હોય તો એ જ છે ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે। અને અધરવાઇઝ જે છે તમે જે છે ઓનલાઈન તમને જાતા ના આવડતું હોય તો કોઈ પણ જે છે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને જે છે તમે ઈ શ્રમ કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવીને જે છે ડાઉનલોડ કરીને જે છે ઈ શ્રમ કાર્ડ મેળવી શકો। તો જે લોકો પાસે ઈ શ્રમ કાર્ડ નથી એ લોકોએ ખાસ ઈ શ્રમ કાર્ડ કઢાવી લેવું, અને જે લોકો પાસે છે એ લોકોએ રાખવું। આના ફાયદા જે છે તમને ના થતા હોય, તમને પૈસા ના મળતા હોય તો ચિંતા ના કરતા, ભવિષ્યમાં તમને જે છે આનો ફાયદો થશે। સરકાર અત્યારે ડેટા કલેક્ટ કરી રહી છે। તો આશા રાખું છું કે ઈ શ્રમ કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી છે। જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો। થેન્ક યુ।